નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે નેત્રંગ તાલુકામાં આવેલ વિવિધ ડેમોની સત્તાવાર મુલાકાત લીધી। આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામો સુધી સિંચાઈના પાણી કેનાલ મારફતે પહોંચે તેવો આપ્યો સધિયારો। નહાર ગામ તળાવનો ઠરાવ રદ કરવા મામલે જંબુસર તાલુકા પંચાયતમાં સુનાવણી યોજાઈ। ઝઘડા જીઆરડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થતા પંથકમાં ચકચાર। જીઆરડીસીની કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી ગાયોના મોત થયા હોવાની ફરિયાદ। ઝઘડા જીઆરડીસી એસોસિએશન અને કહેવાતા ગૌરક્ષકોએ પણ આ બાબતે અસરકારક ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ। અમદાવાદ એસઓજીની ઓળખ આપી ભરૂચના દુબઈ રિટર્ન યુવક અને ગર્લફ્રેન્ડના અપહરણ કરાયું। પોલીસે આ મામલે તાંદલજાના આફતાબ પઠાણ અને વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિકની કરી ધરપકડ, જ્યારે કાનાભાઈ સહિત 2 પોલીસની પકડથી દૂર। જોકે અપહરણ કરાયેલી યુવતી ક્યાં તે એક સવાલ। સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં વાગરા મત વિસ્તારમાં યુનિટી માર્ચ યોજાઈ। જંબુસરમાં વહેલી સવારે વિજિલન્સ ટીમના દરોડા, વીજ ચોરોમાં ફફડાટ। ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં વીઘા દીઠ 32 લાખ સુધીનું ઉચ્ચ વળતર। અત્યાર સુધીમાં ખાતેદારોને કુલ 34.67 કરોડનું ચૂકવણું। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદા નગર ભરૂચ। રાજ્યના નવનિયુક્ત પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા વિવિધ ડેમોની સત્તાવાર મુલાકાત લઈ આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામો સુધી સિંચાઈના પાણી કેનાલ મારફતે પહોંચી શકે તે દિશામાં સ્થાનિક અગ્રણીઓ તેમજ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો। ઈશ્વરસિંહ પટેલે ભરૂચ મંત્રી તરીકે પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપાયા બાદ તેઓએ નેત્રંગ તાલુકાની સત્તાવાર મુલાકાત લીધી હતી, સ્થિતિની સમીક્ષા કરી હતી। તેઓએ નેત્રંગ તાલુકામાં આવેલા દોલતપુર ડેમ, બલડવા ડેમ, પિંગોટ ડેમ તેમજ ઘાંટા ડેમ, રાજપરા ગામની મુલાકાત લીધી હતી અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ખેતી સંબંધિત સિંચાઈનું પાણી કેનાલ મારફતે મોકલાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને જે વિસ્તારોમાં કેનાલ નથી ત્યાં આગામી સમયમાં તેનું નિર્માણ કરી અંતરિયાળ વિસ્તાર સુધી પાણીનો પુરવઠો પહોંચે તે માટે ચર્ચા વિચારણા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। ખાસ કરીને ઉચ્છલ તેમજ નીઝર સુધી આગામી સમયમાં કેનાલ મારફતે પાણી પહોંચે તેવો આશાવાદ આપ્યો હતો। આ મુલાકાત દરમિયાન ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ખેડૂત અગ્રણી બળદેવ ગોહિલ સહિત અન્ય અગ્રણીઓ પણ તેઓ સાથે જોડાયા હતા। ખેડૂતો પણ શેરડી અને અન્ય શાકભાજીના પાકો કરવાને કારણે પાણીની પણ જરૂરિયાત વધી છે। એને લઈને વાલિયા તાલુકાના અમારા તમામ અગ્રણી અને ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા, બલ્લુભાઈ બરવણસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ કરમાડી અને અમારા ભારતીય પાર્ટીના તમામ કાર્યકર્તાઓને રજૂ હતી કે અમારા વિસ્તારમાં આવીને ડેમની મુલાકાત લો, જેથી કરીને સાફ સફાઈ કેનાલની થાય તો અમને પાણી મળે। ત્યારે જરૂરી સૂચનાઓ પણ આપી છે કે તમામ વિસ્તારના છેવાડા સુધી લોકોને પાણી પહોંચે અને આવતે વર્ષે અને એક નક્કર આયોજન કરીને 4 ડેમોની અંદર લોકોને છેવાડાથી પાણી મળે એ પ્રકારના પ્રયત્ન કરીને લાઇનનું કામ પણ લેવાના છે। ત્યારે જે પ્રકારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાઇપલાઇન દ્વારા તમામ આદિજાતિ વિસ્તારની અંદર પણ પાણી પહોંચાડવા માટેનું જે એમણે કમિટમેન્ટ કર્યું હતું ને એક પાઇપલાઇનનું કામ પર આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
આ કામગીરી જે આરંભી છે ત્યારે ઉચ્છલ હોય, નિઝર હોય એ તરફ એ વિસ્તારની અંદર પણ નવી યોજના બનાવીને પાઇપલાઇન દ્વારા તાપી નદીમાંથી ઉકાઈ ડેમમાંથી પાણી એ વિસ્તારમાં પહોંચાડવા માટેની કામગીરી પણ ચાલે છે. માંડવી વિસ્તારમાં પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે તમામ જે આદિવાસી પટ્ટાઓ છે, પટ્ટાની પર તમામ લોકોને સિંચાઈનું પાણી મળી રહે પ્રકારના મુખ્યમંત્રીશ્રીનું પણ નિયમ છે. ત્યારે ઝડપી પાણી પહોંચે તો લોકોને એનો લાભ, સિંચાઈનો લાભ મળે એ પ્રકારના અમારા પ્રયત્નો રહ્યા છે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. જંબુસર તાલુકાના નહાર ગામના ગામ તળાવ સંબંધિત ઠરાવને રદ કરવા બાબતે કરવામાં આવેલી અરજી સંદર્ભે તાલુકા પંચાયત કચેરી જંબુસર ખાતે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન નહાર ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ અરજદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનો તરફથી તળાવના ઠરાવને રદ કરવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી, જ્યારે ગ્રામ પંચાયત દ્વારા તેનો પક્ષ રજૂ કરાયો હતો. સુનાવણીના અંતે તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે આ સમગ્ર મામલે મહત્વનો આદેશ આપ્યો હતો. તેમણે ગ્રામ પંચાયતને 7 દિવસની અંદર આ મુદ્દે યોગ્ય જવાબ આપવા માટે તાત્કાલિક સામાન્ય સભાનું આયોજન કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણની તપાસ કર્યા બાદ ગ્રામ પંચાયતને નિયમો અનુસાર આખરી હુકમ કરવામાં આવશે. નહાર ગામના તળાવના આ વિવાદાસ્પદ ઠરાવ પર આગામી 7 દિવસોમાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા શું નિર્ણય લે છે તેના પર સમગ્ર ગ્રામજનોની નજર મંડાયેલી છે. મારું નામ જસવંતસિંહ ભાવસિંહ મકવાણા છે. હું નહાર ગામનો વતની છું. આજે તાલુકા વિકાસ અધિકારી પાસે અમે જે અમારા ગામ તળાવનો પ્રશ્ન હતો એ માટે અમે સુનાવણી માટે આવેલા છે તમામ ગામ લોકો, પરંતુ અમારા યોગ્ય મુજબ અમને કોઈ જવાબ મળ્યો નથી. અમારા ગામની અંદર આજ દિન સુધી ગામ સભાઓ અત્યાર સુધી સમરસ ગામ પંચાયતમાં ચૂંટણી થઈ છે, પરંતુ કોઈ ગામ સભા અત્યાર સુધી કોઈ થઈ નથી. અમારા ગામમાં પાણીનો પ્રશ્ન છે એક મોટામાં મોટો, કે અમારા ગામમાં આરોગ્ય ખાતું આવી ગયું છે, પાણીના TDS ચેક કર્યા છે, 850 TDS આવે છે. અમારું પાણી પીવા લાયક નથી. ગામ તળાવના લીધે ગામના ખાર કૂવા ઉભરાઈ આવેલા છે. ગામમાં ઘણી આવી નાની મોટી સમસ્યાઓ છે. ગામમાં ઘણા લોકોને રોગ થયેલા છે, પરંતુ આ બધું જોતાં પણ કોઈ અધિકારી અમને કોઈ સાચો જવાબ આપી શકતા નથી. તારીખ 19/11/2025 રોજ તાલુકા પંચાયતે આપણે જે મેં અરજી કરેલી કે 22/5/2025 રોજ જે મત્સ્ય ઉદ્યોગ માટે ઠરાવ ગામ પંચાયત દ્વારા ઠરાવ કરી ચૂકેલ હતા, તે બાબતે 19 તારીખે સુનાવણી હતી. સુનાવણીમાં TDO સાહેબને બધી રજૂઆત કરીને એ સુનાવણીમાં મને યોગ્ય જવાબ મળી શક્યો નથી. તે માટે અમે હજુ આગળ જતાં ઉગ્ર આંદોલન કરીશું અને યોગ્ય જવાબ મળશે. TDO સાહેબે અગાઉ સંભા અને દેગામનું તળાવ મત્સ્ય ઉદ્યોગમાં હતું, એ રદ થઈ શકતું હોય તો નહાર ગામનું તળાવ કેમ રદ ન થઈ શકે? અને આજે આ સુનાવણીમાં મને યોગ્ય જવાબ ન મળતા હું આ બીજી અરજી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આપીશ અને જેમ બને તેમ ઉગ્ર આંદોલન કરી આગળ અરજી કરી શકીશ. આ કોઈ રાજકીય ક્ષેત્રના લીધે કે કોઈ નહાર ગામમાં બીજા ગામોનું હોત તો આ નિકાલ આવી જાત, પણ નહાર ગામનો પ્રશ્ન છે એટલે થોડીક રાજકીય સત્તાને લીધે યોગ્ય જવાબ મળતો નથી અને
ટીડીઓ સાહેબે પણ કીધું છે કે થઈ જશે પણ હવે આજથી મારા પાંચ કે 6 ધક્કા થયા છે પણ યોગ્ય જવાબ ન મળતો અને સુનાવણીમાં પણ મને યોગ્ય જવાબ મળ્યો નથી. તેથી હું હજુ ઉગ્ર આંદોલન કરીશ અને ગામ લોકોનો પણ વિકટ પ્રશ્નો છે. ગામ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં સુનાવણીમાં હાજર રહ્યા અને ગામ લોકોને જોતા ટીડીઓ સાહેબ તરફથી કોઈ પદ્ધતિ યોગ્ય મળ્યો નથી એવી આશા. જંબુસર તાલુકા પંચાયત ખાતે નહાર ગ્રામ પંચાયતથી શ્રી અમિત કુમાર છત્રસિંહ મકવાણાજીએ ગ્રામ પંચાયતમાં ગામ તળાવ ભાડે આપવા બાબતે ઠરાવ થયેલો હતો. એ ઠરાવ ચેલેન્જ કરવા માટેની અપીલ તાલુકા પંચાયત ખાતે દાખલ કરવામાં આવેલી હતી, જેના સંદર્ભમાં આજે તાલુકા પંચાયત ખાતે સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા. એક પક્ષ હતો જેમણે અપીલ દાખલ કરી હતી, એ પક્ષ તરફથી આશરે 120 થી 150 માણસ આજે હાજર રહ્યું છે, જે ગામ લોકો છે. ગામ લોકોને તળાવમાં ગંદકી બાબતે ખૂબ જ મોટી આપણે પરેશાની થઈ છે. એમના શૌચાલયો, એમના ખેતરોમાં પાણી, જે તળાવનું ફ્લો વધી જવાથી બેક મારે છે અને એમને ગંદકીની પારાવાર એક સમસ્યા છે, એમનો સામનો કરવો પડી રહ્યો છે. એ સંદર્ભે આપણે જે ઠરાવ થયો છે એ ઠરાવની લીગેલિટી બી પંચાયત ધારા 1993 નિયમો પ્રમાણે ચેક કરી છે અને ટૂંક સમયમાં આપણે એનો નિર્ણય પણ આપીશું. આ સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કે જેમને આપણા ગામના એક તો લીમડા ફળ્યું છે, એક નવી નગરી છે, એક લીંબાચા ફળ્યું છે, ત્યાં પીવાના પાણીના સેમ્પલ લેવા માટેનો આપણે અહીંથી અમને સૂચના આપવામાં આવી છે. સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ કમિશનની કચેરી કે જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અધિકારીશ્રીને આ તળાવના નિયમ અનુસાર કેજારા પર આપવામાં આવ્યું છે કે કેમ એ અંગેનો અહીંથી એક અમને પત્ર વ્યવહાર બી કરવામાં આવશે. સાથે સાથે તાલુકા પંચાયત કચેરી દ્વારા આજે કે નહાર ગામમાં પીવાના પાણીની તેમજ કે વાપરવાના પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એ સંદર્ભે અત્રેથી બનતા એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે. પંચાયત બોડી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવમાં જે ઠરાવનો એજન્ડાની બજાવણી નિયમ અનુસાર થઈ છે કે કેમ એ ચેક કર્યું, એમની હાજરીમાં પત્રકમાં સાઇન છે કે કેમ, અને આના પછી ઠરાવના જે શબ્દો હતા જે પંચાયત ધારાના નિયમો પ્રમાણે સુસંગત કે હતા કે કેમ એ અમે લોકોએ ચેક કર્યું છે. નિર્ણય હજી બાકી છે, 7 દિવસમાં આનો હુકમ કરવામાં આવશે અને બધા જ તથ્યો તપાસીને અહીંથી હુકમ કરવામાં આવશે. આ હુકમની જાણ ગ્રામજનોને ચોક્કસ કરવામાં આવશે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. ઝઘડિયા જીઆરડીસીમાં પ્રદૂષિત પાણી પીવાથી એક સાથે 8 ગાયોના મોત થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પશુપાલકે પોલીસમાં ફરિયાદ કરતા જીપીસીબીએ પણ નમૂના લઈ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા જીઆરડીસીમાં પ્રદૂષિત પાણી પીવાથી એક સાથે 8 ગાયોના મોત થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પશુપાલકે પોલીસમાં ફરિયાદ કરતા જીપીસીબીએ પણ નમૂના લઈ તપાસ હાથ ધરી છે. જીઆરડીસીની કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી ગાયોના મોત થયા હોવાની ફરિયાદ ઉઠી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆરડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે. આવું પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં થઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય. ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદૂષિત થાય જ છે અને સાથોસાથ આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકસાન થાય છે. તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે. ત્યારે ગતરોજ ઝઘડિયા જીઆરડીસીમાં એક સાથે 8 ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંદર્ભે પશુપાલક ગંગાદાસભાઈ ધરજીયા ભરવાડ દ્વારા ઝઘડિયા જીઆરડીસી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ લખાવવામાં આવી હતી. તે મુજબ જીઆરડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ 8 ગાયોના મોત થયા હતા.
આ સંદર્ભે ઝઘડા જીઆરડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆરડીસીમાં 14 જેટલી ગાયોના મોત થયા હતા. જીઆરડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જીઆરડીસી એસોસિએશન કાર્યરત છે, ત્યારે જીઆરડીસીમાં એકસાથે 8 ગાયોના મોત થાય ત્યારે જીઆરડીસી એસોસિએશનને પણ યોગ્ય ભૂમિકા સાથે આગળ આવવું જોઈએ, તેમજ આ બાબતે ગૌરક્ષકોએ પણ આમાં સંડોવાયેલ કોઈ પણ કંપનીના સંચાલકો સામે કડક પગલાં લેવાય તે માટે આગળ આવવું જોઈએ. મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજીયા. શું ઘટના બની? જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર, આ કેમિકલવાળું, અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ. અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ 8 ગાયે અહીં પાણી પી લીધેલું છે. જો આ સામે થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી. પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે. એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે જ રવાના કરી દીધી, 5-6 ગાયોને, અને 3 ગાયો તાંતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો, અને આપણે 3 આય મરી ગઈ અને 5 ગાયો ઘેરે જઈને મરી ગઈ. ટોટલ 8 ગાયો મરી ગયેલી છે. આ બાબતે તંત્રને જાણ કરી કોઈને? આ બાબત આ વીડિયા બાબતમાં આ મેં તમે લોકોને જાણ કરી. પછી મેં વીડિયા બોલાયા, પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો, તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં. પછી એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવું હોય તે કરો, અમારા સાહેબ કંઈ બહાર ગયો છે, સાહેબ આવે પછી અમે તમે ડિસિઝન લેવી. પહેલાં અમને એમ કીધું કે 1 કલાકમાં તમને ડિસિઝન અમે આપી દઈએ. પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે 2:30 વાગે મિટિંગ અમારી છે, મિટિંગ પત્યા પછી તો અમે 2:30 વાગ્યા સુધી રાહ જોઈએ. 2:30 વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે 3 વાગે આવજો. પછી 3 વાગે એટલે લોકોને કોલ કર્યો તો કે ભાઈ અમારા સાહેબ બહાર ગયેલા છે, એની જોડે અમારે વાત નહીં થતી, હવે કાલ 10 વાગે મિટિંગ રાખજો. પછી એ લોકોએ કંઈ અમને સરખો જવાબ નહીં દીધો. પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે. ભાઈ આ કઈ કંપની છે? બ્લેક રોસ. અમદાવાદ એસઓજીની ઓળખ આપી ભરૂચના દુબઈ રિટર્ન યુવક અને ગર્લફ્રેન્ડના અપહરણ કરી 4.5 લાખ પડાવી લેવાના કેસમાં પોલીસે વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિક સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ભરૂચથી ઇનોવા કારમાં ગર્લફ્રેન્ડ સાથે વડોદરાની MS યુનિવર્સિટીમાં આવેલ દુબઈ રિટર્ન યુવક અને તેની ગર્લફ્રેન્ડનું તારીખ 12મી નવેમ્બરે બપોરે અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્વાંગમાં મકરપુરા રોડ શુશન સર્કલ પાસેથી સ્કોર્પિયો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. યુવતીને ક્યાં લઈ જવાઈ હતી તે યુવકને ખ્યાલ નથી, પરંતુ યુવકને તેની જ ઇનોવામાં અમદાવાદ CTM લઈ જવાયો હતો. તો શું કામ કરે છે અને કેવા કામ કરે છે તે અમને ખબર છે. અમારા PI તને ઊંધું લટકાવીને મારશે તેવી ધમકી આપીને પતાવટ કરવા માટે 50 લાખની માંગણી કરી હતી. ભરૂચ ખાતે રહેતા પીડિત યુવક અફવાનના ભાઈ પાસેથી બળજબરીપૂર્વક 4.5 લાખ પડાવી લીધા હતા. પોલીસના સ્વાંગમાં અપહરણકારોની ચુંગલમાંથી છૂટેલા અફવાને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિક ઉપરાંત તેનો સાથીદાર આફતાબ પઠાણની ધરપકડ કરી અન્ય 2ની શોધખોળ હાથ ધરી છે.
તો હજુ અભ્યત યુવતીની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન પણ પોલીસે હાથ ધર્યા છે. થોડા દિવસ અગાઉ અફાન કાની કરીને જે ફરિયાદી છે તેઓ એક મહિલાના કોન્ટેક્ટમાં આવે છે ઇન્સ્ટાગ્રામ થ્રુ, અને ત્યારબાદ એમની મિત્રતા બંધાય છે. અને એ જે મહિલા છે તેને MS યુનિવર્સિટીમાં એક કામ માટે આવવાનું થાય છે. ત્યારે તે ફરિયાદીનો કોન્ટેક્ટ કરે છે અને ફરિયાદી પોતાની ઇનોવામાં તેને પોતાના કામ માટે MS યુનિવર્સિટી લઈને આવે છે. જ્યારે MS યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવીને આ ફરિયાદી, એની મહિલા મિત્ર અને એમનો ડ્રાઈવર જ્યારે પરત થઈ રહ્યા હોય છે ત્યારે બરોડા ડેરીથી સુસેન તરફ જતા આર્મી કેન્ટોનમેન્ટ એરિયાની સામેવાળા પોર્શનમાં એની ગાડીને એક સ્કોર્પિયો ગાડી દ્વારા રોકવામાં આવે છે. સ્કોર્પિયો ગાડીમાંથી 3 જણા ઉતરે છે અને એની ગાડીમાં બેસી જાય છે. પછી થોડી આગળ જઈને એ 3 બેસેલા અન્ય ઈસમોમાંથી એક ઈસમ જે આની મહિલા ફ્રેન્ડ છે ફરિયાદીની, તેને લઈને ઉતરી જાય છે અને એ અલગ ગાડીમાં નીકળી જાય છે. ત્યારબાદ 2 અન્ય ઈસમો અને ફરિયાદી અને એમના ડ્રાઈવર એ ફરિયાદીને એમની જ ગાડીમાં, એમની જ ઇનોવા ગાડીમાં એક્સપ્રેસ વેના માધ્યમથી અમદાવાદ સુધી લઈ જાય છે અને તેની પાસેથી એવી માંગણી કરે છે કે તારા જે પણ ધંધા છે અમને ખબર છે, અમે પોલીસમાંથી આવીએ છીએ અને તારો ઉપર ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થશે જેવી ધમકી આપીને તેની પાસેથી પૈસાની માંગણી કરે છે. અંતે 4 લાખ રૂપિયાની માંગણી કરે છે અને પરત બરોડા ફરે છે. ફરિયાદીના ભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ફરિયાદીના ભાઈને કહેવામાં આવે છે કે લાલબાગ બ્રિજની નીચે આવેલા SBI ATMની બહાર 4 લાખ રૂપિયા મૂકવાનું કહે છે. અને જ્યારે ફરિયાદીનો ભાઈ 4 લાખ રૂપિયા મૂકી દે છે ત્યારે અન્ય કોઈ ઈસમ આવીને એ પૈસા કલેક્ટ કરી લે છે. ત્યારબાદ તેનો ફોન જે આરોપી છે તે પોતાની પાસે રાખી લે છે અને ફરિયાદીને ત્યાં જ ઇનોવા ગાડીમાં રાત્રે છોડી દે છે. ફરિયાદી ખૂબ જ ડરેલી હાલતમાં પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે ફરીથી તેનો કોન્ટેક્ટ કરવામાં આવે છે આરોપી દ્વારા અને અન્ય પૈસાની માંગણી કરવામાં આવે છે. જ્યારે તે અન્ય માંગવામાં આવેલા પૈસા આપવા માટે ફરીથી બરોડા આવે છે ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે જે આરોપી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું, કિડનેપિંગ કરવામાં આવી હતી અને ખંડણી માગવામાં આવી હતી, તે કોણ છે તે બાબતે તેને જાણ થાય છે. જેમાં એક ઈસમ આફતાબ પઠાણ કરીને નામ એના ધ્યાને આવે છે, જે તાંદરજાના રહેવાસી છે, અને અન્ય ઈસમ યાજ્ઞિક કરીને જે જેલ પોલીસ તરીકે કામ કરે છે, તે 2 વિશે એના ધ્યાનમાં આવે છે. અને આટલી ઘટના તેમના ધ્યાને આવતા ફરિયાદી ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવે છે અને ત્યારબાદ તેમની વિગતે ફરિયાદ લેવામાં આવે છે. અત્યારે હાલમાં આફતાબ પઠાણ અને યાજ્ઞિકની અટક કરવામાં આવી ગઈ છે અને અન્ય 2 ઈસમો હજુ પણ વોન્ટેડ છે. એમની મોડસ ઓપરેન્ડી એ હતી કે એને રોકીને એની પાસેથી પૈસા પડાવવા એમની મેઇન મોડસ ઓપરેન્ડી હતી. તેમની પાસે એવા કોઈ પુરાવા છે કે જેના આધાર પર પૈસા માંગી શકે છે એ બાબતે તપાસ કરવાની ચાલુ છે. પણ ફરિયાદીને ડરાવવામાં આવ્યો હતો કે તને મારવામાં આવશે અને તારી વિરુદ્ધમાં ગંભીર ગુના દાખલ કરવામાં આવશે. આ રીતે એને ડરાવીને એની પાસેથી પૈસા પડાવવાનો એમનો મેઇન મોડસ ઓપરેન્ડી અત્યારે હાલમાં ધ્યાને આવ્યું છે. પોલીસકર્મી કોણ છે? યાજ્ઞિક કરીને જે ભાઈ છે તે પોલીસકર્મી છે. કઈ આગળ ફરજ બજાવે તે જેલ પોલીસ, બરોડા સેન્ટ્રલ જેલ પોલીસમાં ફરજ બજાવે છે. જેટલા બી લોકો આ ઘટનામાં જોડાયેલા છે, સામેલ છે, એકબીજાને કોણ કોણ ઓળખે છે, કેવી રીતે ઓળખે છે, એવું કંઈ જાણી શકાયું છે? જે 3 જણા બેઠા હતા એમાંથી 2 જણની ઓળખ થઈ ગઈ છે. એક યાજ્ઞિક જે જેલ પોલીસ તરીકે કામ કરે છે, અન્ય ઈસમ આફતાબ પઠાણ જે તાંદરજાના રહેવાસી છે, અને અન્ય 3rd ઈસમ જે બેઠા હતા ગાડીમાં એમની સાથે તે કાનાભાઈ કરીને છે, જેમની પકડવાના બાકી છે અને જે હાલમાં વોન્ટેડ છે. એક ગલ્લો છે જે બંધ છે, એ બંધ ગલ્લાની બહાર એક માણસ ઊભો હશે, એને તારે ₹1 લાખ આપવાના છે એવું આરોપી દ્વારા કહેવામાં આવ્યું. ત્યારે ફરિયાદીનો ભાઈ એ ₹1 લાખ આપવા જાય છે. ત્યારે એ ભાઈ પૂછે છે કે તું આ પૈસા શાના માટે આપે છે? ત્યારે તમામ ઘટના ફરિયાદીનો ભાઈ જ્યારે જણાવે છે ત્યારે એ જેને પૈસા આપવાના છે એ વ્યક્તિ દ્વારા આ નામ ખોલવામાં આવે છે કે આ જે વ્યક્તિ છે આ ચીટર છે અને આ રીતે ચીટિંગના કામ કરે છે. અને ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવતા ફરિયાદી આપણી પાસે ફરિયાદ કરવા માટે આવે છે. કેવી રીતે સમગ્ર ઘટનાનું પ્લાનિંગ કર્યું હતું? એ બાબતે હજુ તપાસ કરવાની રહેશે કે એ લોકોની જે મૂવમેન્ટ છે, મૂવમેન્ટ પર આ લોકોની વોચ હતી કે નહીં, તે અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે. આફતાબ અને યાજ્ઞિક મિત્રો છે. આફતાબ અને યાજ્ઞિકની મુખ્ય ભૂમિકા આ કિડનેપિંગ કરવામાં અને એક્સટોર્શન કરવામાં મુખ્ય ભૂમિકા છે. હજુ સુધી સામે નથી આવ્યા, પણ હજુ ઊંડાણમાં તપાસ કરી રહ્યા છે. જો કંઈ સામે આવશે તો. ગલ્લા પર રૂપિયા લેવા માટે કોણ આવ્યું? ગલ્લા પર રૂપિયા લેવા માટે જે આવ્યો તો એ ઈસમ પાનના ગલ્લાવાળો જ હતો એવું એમનું કહેવું છે. પણ હજુ પણ એ બાબતે એના જે CCTV ફૂટેજ છે અને જે લેવા માટે આવ્યા તેના ફોન નંબરના આધારે ઊંડાણમાં તપાસ અત્યારે ચાલુ છે.
એ બાબતે હજુ તપાસ ચાલુ છે. તેનો રોલ આમાં હતો કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે. લેવા માટે કોણ આવ્યું સાહેબ? એટીએમ પર જે પૈસા લેવા માટે આવ્યા હતા તેમનો આ લોકોએ વિડીયો ઉતાર્યો છે એવું ફરિયાદીનું કહેવું છે. ફરિયાદીએ એ વિડીયો આપણને આપ્યો પણ છે, તો તેની ખરાઈ હાલમાં ચાલુ છે. અને ફરિયાદીના કહેવા પ્રમાણે જે યાજ્ઞિક છે તે એટીએમ પાસે પૈસા લેવા માટે કેટલા લોકો સંડોવાયેલા હોવાનું કહ્યું છે? અત્યારે હાલમાં 4 લોકો સંડોવાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે. ને હજુ તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને જેટલા પણ નવા નામ અને ચહેરા સામે આવશે તેને આમાં જે ફરિયાદી છે એ ફરિયાદીની ગાડી ઇનોવા હતી અને એ ભરૂચથી પોતાની ગાડી લઈને આવ્યો હતો, પોતાના મિત્રની ગાડી. એ ગાડી ચલાવવા માટે એને એક ડ્રાઈવર રાખ્યો હતો. એ ગાડીમાં ડ્રાઈવર અને ડ્રાઈવરની બાજુમાં જે ફરિયાદી છે એ બેઠા હતા અને પાછળ એની મહિલા મિત્ર બેઠી હતી. અને જે સ્કોર્પિયો દ્વારા રોકવામાં આવે છે એમાં 3 અન્ય ઇસમો હતા. હની ટ્રેપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે બાબતે તપાસ કરીશું. અને કારણ કે મહિલા પણ અત્યારે હાલમાં ફરિયાદ જોતા વિક્ટીમ જણાય છે, પણ તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે હકીકત હશે તે સામે આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ આમાં શું લાગી રહ્યું છે અત્યારે પોલીસને? પ્રાથમિક દ્રષ્ટિએ આ કિડનેપિંગ અને એક્સટોર્શનનો કેસ લાગી રહ્યો છે અને એ બાબતે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે વધારે એના ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના આધારે જેટલા પણ પુરાવા ભેગા થશે, સીસીટીવી ફૂટેજ છે, જો અમદાવાદ ગયા છે તો ટોલ પ્લાઝામાંથી પસાર થાય છે તો ત્યાંના સીસીટીવી ફૂટેજ, અને એટીએમ પાસે પૈસા મૂકવામાં આવે છે એ સીસીટીવી ફૂટેજ, અને એ લોકો પાસે જે વિડીયો ઉતારવામાં આવ્યો છે તેને તમામને FSLમાં મોકલવામાં આવશે. તમામનું એક વિશ્લેષણ કરીને યોગ્ય રીતે આની તપાસ કરવામાં આવશે. ફરિયાદી મુજબ છેલ્લે જ્યારે 1 લાખ રૂપિયા આપવાની વાત થઈ, એમાં પછી જે સામે લેવાવાળું હતું પૈસા એને 50,000 જ લીધા અને બાકીના પરત રાખી દીધા. એ વાત સાચી છે? ફરિયાદીના કહેવા મુજબ એ વાત સાચી છે. જ્યારે 1 લાખ રૂપિયા આપે છે ત્યારે 50,000 રાખે છે કે હું 50,000 એને આપીશ, 50,000 તું પાછા લઈ જા. પણ આવું કેમ કરે છે તે બાબતે ફરિયાદીને પણ ખ્યાલ નથી. અને જસ્ટ ફરિયાદ દાખલ થઈ છે એટલે હવે તપાસમાં એ બાબતે આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે આ કરવા પાછળનો એનો હેતુ શું હતો. મેં એ વસ્તુ નહીં સમજાતી કે એને પૈસા આપ્યા કેમ, એને શું એ લોકો દ્વારા કહેવામાં આવતું હતું કે શું એક્સટોર્શન કરવામાં આવતું? પોલીસની પ્રાથમિક તપાસમાં એ શું બહાર આવ્યું છે કે આટલા 4 લાખ રૂપિયા એના પછી પણ એ જઈને પૈસા આપવા માટે તૈયાર થાય છે? એવી શું વસ્તુ એની પાસે હતી? પ્રાથમિક દ્રષ્ટિએ તો એ જ છે કે એને અમે પોલીસમાં છીએ, અમદાવાદ SOGમાં કામ કરીએ છીએ અને તને હવે ગંભીર ગુનામાં ફસાવી દઈશું, તારે પૈસા આપવા જ પડશે. અને એ બાબત એને ડરાવીને મારવાનો ધમકી આપીને એની પાસેથી પૈસા પડાવવાનું ધ્યાને આવ્યું છે. અને અત્યારે એમના મોબાઈલને FSLમાં મોકલીને અને એમની ઊંડાણપૂર્વક તપાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે કે એવા કોઈ એવિડન્સ છે કે જેના આધાર પર એને ડરાવવામાં આવ્યો હતો કે ખાલી પોલીસ હોવાની ધમકી આપીને ડરાવવામાં આવ્યો હતો. એ બાબતે તપાસ હવે આગળ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને ત્યારે પછી જ ખ્યાલ આવશે કે કયા આધાર પર તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. અને આ પોલીસકર્મી વિરુદ્ધ શું કાર્યવાહી થશે આગળ? જે ક્રિમિનલ ઓફેન્સ રજિસ્ટર થયો છે એ બાબતે જે PI સાહેબ છે માંજલપુરના તે તપાસ કરી રહ્યા છે અને એમની જે જગ્યાએ જોબ કરે છે તે જગ્યાએ જાણ કરવામાં આવશે અને તે પ્રમાણે ડિપાર્ટમેન્ટલ જે પણ કાર્યવાહી કરવાની છે તે ડિપાર્ટમેન્ટ રાહે કરવામાં આવશે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને 151 વાગરા વિધાનસભા મત વિસ્તારની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પગપાળા યાત્રા શુકલ તીર્થથી જનોર ગામ સુધી યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અગ્રણી મહાનુભાવો જોડાયા હતા. સરદાર પટેલના યોગદાન અને વિકસિત ભારતનો સંકલ્પ કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. તેઓ સરદાર અને લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલીના ખેડૂતોને સંગઠિત કરી અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા હતા. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સરદાર પટેલે આપણને એક ભારત અખંડ ભારતની અમૂલ્ય ભેટ આપી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં સૌને એકતા દાખવી વિકાસ યાત્રાને આગળ ધપાવવા અપીલ કરી હતી. વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે તેમના અમૂલ્ય યોગદાનને જીવંત રાખવા માટે માં નર્મદાના કિનારે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે યુવા પેઢીને સરદાર પટેલના કાર્યોમાંથી પ્રેરણા લેવા અને વિકસિત ભારતના નિર્માણ માટે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા અપીલ કરી હતી. ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. યુનિટી માર્ચ દરમિયાન શુકલતીર્થ અને જનોર ગામના લોકો પદયાત્રામાં સહભાગી થયા હતા. યાત્રામાં મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ આપી હતી. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સરદાર પટેલના જીવન પર આધારિત ગીતોના કારણે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
આ એકતા યાત્રામાં પોસ્ટરો અને તિરંગા લહેરાવવામાં આવ્યા હતા તેમજ વિવિધ ગરબા અને રાસ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમ વહેલી સવારમાં જંબુસરમાં ઉતરી પડી ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જંબુસર નગરમાં આજે વહેલી સવારે લોકો મીઠી નીંદણ માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે પોલીસની સાથે રાખી અલગ અલગ ટીમ બનાવી અનેક વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વીજ કંપની સાથે પોલીસના જવાનો સાથે પોલીસ ઇન્સ્પેક્ટર, PSI સહિતના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા. વીજ ચેકિંગના પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા સાથે વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લેતા સંમતિ એવોર્ડ જાહેર કર્યો હતો. જમીન સંપાદનની પ્રક્રિયા અત્યંત ઝડપી, પારદર્શક અને ખેડૂતલક્ષી અભિગમ સાથે ચાલી રહી છે, જેમાં 17મી નવેમ્બર 2025 સુધીમાં 77 જેટલા ખેડૂત ખાતેદારોએ સંમતિ કરાર કર્યા અને આ 77 ખાતેદારોને અત્યાર સુધીમાં 34.67 કરોડની રકમનું સફળતાપૂર્વક ચૂકવણું કરવામાં આવ્યું છે. સરકારના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ખેડૂતલક્ષી અભિગમ સાથે ચાલી રહી છે. સરકાર દ્વારા પ્રોજેક્ટ હેઠળ આવતા 6 ગામો માટે જમીન સંપાદનનો દર વીઘા દીઠ ₹22 લાખથી લઈને 32 લાખ સુધીનો ઊંચો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. અંદાજિત 5,000 કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થયો છે. આ ખાતેદારોમાં ગરીબ, આદિવાસી, વિધવા અને મોટા કુટુંબોનો સમાવેશ થાય છે. જમીનોના યોગ્ય ભાવ મળતા અસરગ્રસ્ત ખેડૂતોને મોઢે રાજીપો દેખાઈ રહ્યો છે. આ સન્માનજનક રકમથી તેમના જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે. એથી જ કલેક્ટર કચેરી ખાતે ખેડૂત ખાતેદારો સાથે સંમતિ કરાર થયા બાદ વળતરની રકમનું પેમેન્ટ તાત્કાલિક એ જ દિવસે ચૂકવવામાં આવી રહ્યું છે. આ વળતરથી અસરગ્રસ્ત ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રવર્તી રહી છે. અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના ખેડૂત ખાતેદાર માજુન રુસ્મતજીએ જમીનના ભાવ અને સમગ્ર પ્રક્રિયા માટે સંતોષજનક પ્રતિભાવમાં જણાવ્યું હતું કે તેમની જમીન માટે સરકારે સારો ભાવ મંજૂર કરીને સંતોષકારક રકમ ચૂકવી છે. કચેરી સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે જમીન સંપાદનના હસ્તાક્ષરની તમામ પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થતાં તરત જ અમારી જમીનનું વળતર અમારા બેંક એકાઉન્ટમાં ચૂકવી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર અને જિલ્લા વહીવટીતંત્રની ખેડૂતલક્ષી નીતિ અને વહીવટીતંત્રની ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ખેડૂતો પ્રત્યેની સંવેદના દાખવતા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા, બેટ, સક્કરપુર, સરફુદ્દીન, તરિયા અને ધંતુરિયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને ડુવાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કર્યા હતા. ત્યારે બાકીના ખેડૂતો પણ વહેલી તકે સંમતિ કરાર કરી આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે તેમ જિલ્લા વહીવટીતંત્રએ અનુરોધ કર્યો હતો. મારું નામ મઝુન રુસ્તમજી વીમા દલાલ, અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં રેવન્યુ સર્વે નંબર 20 પૈકી 1 નંબરની અમારી જગ્યા ભાડભૂત યોજના હેઠળ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે જમીન સંપાદન અને એવોર્ડની પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં અમને અહીંના બજાર ભાવ કરતાં પણ ઘણું વધારે અને સંતોષજનક વળતર સરકાર તરફથી મળ્યું છે, જેની અમે ખુશી જાહેર કરીએ છીએ. આભાર. વડોદરાની 10 વર્ષની અનન્યા રાજપૂતે સાબિત કર્યું છે કે સર્જનાત્મકતા ગમે ત્યાં ખીલી શકે છે. ચાલતી ટ્રેનમાં પણ યુવા લેખિકાએ રાષ્ટ્રીય યુવા લેખક મેળો 2025માં તેના ઓનલાઈન પુસ્તક માટે રાજ્ય કક્ષાનો સર્ટિફિકેટ મેળવતા તેની કલ્પના શક્તિ અને શિસ્ત માટે ચારે તરફથી પ્રશંસા મળી રહી છે.
2025-26 રાષ્ટ્રીય યુવા લેખક મેળોએ 3 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઈન પુસ્તક લેખન અને પ્રકાશન સ્પર્ધા છે, જે 2 ઓક્ટોબર 2025ના રોજ બ્રી બુક્સ અને એજ્યુકેશન વર્લ્ડ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે ભારત અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી વૈશ્વિક ઇવેન્ટ છે, જેમાં તેમને મફતમાં પોતાના પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવાની તક પૂરી પાડે છે. આ ઇવેન્ટમાં પગલાં દર પગલાં માર્ગદર્શન સામેલ છે અને સહભાગીઓ પ્રમાણપત્રો મેળવી શકે છે અને પુરસ્કારો માટે સ્પર્ધા કરી શકે છે. અનન્યાએ રાજસ્થાનથી વડોદરા પરત ફરતી વખતે કૌટુંબિક પ્રવાસ દરમિયાન પોતાનું એવોર્ડ વિજેતા પુસ્તક લખ્યું હતું. જ્યારે તેના પિતાએ તેને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા અને કંઈક સર્જનાત્મક કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરી, ત્યારે અનન્યાએ સલાહને હૃદયથી સ્વીકારી. ફક્ત તેના વિચારો અને ડિજિટલ નોટપેડ સાથે તેણે લખવાનું શરૂ કર્યું અને પ્રવાસ પૂરો થાય તે પહેલાં તેની વાર્તા પૂર્ણ કરી. ભૂમિ ટુ ધ બીચ શીર્ષક ધરાવતું આ પુસ્તક તેની માતા દ્વારા કહેવામાં આવેલી બીચની સફર માટે ઉત્સાહિત છોકરી વિશે છે. આ નાની ઉંમરે તેના સર્જનાત્મક વિચારસરણીની પ્રશંસા કરતા લગભગ 36 લોકોએ તેનું પુસ્તક ઓનલાઈન ખરીદ્યું. આટલી નાની ઉંમરે તેની સિદ્ધિએ ઘણા લોકોને પ્રેરણા આપી છે, જે માતા પિતાના પ્રોત્સાહનની શક્તિ અને બાળકની કુદરતી જિજ્ઞાસાને ઉજાગર કરે છે. અનન્યા તેના સર્જનાત્મક લેખન માટે માન્યતા મેળવીને ખુશ છે અને અન્ય બાળકોને સ્ક્રીનની બહાર તેમની સર્જનાત્મકતા શોધવા માટે प्रेरित करवा मांगे છે. मेरा नाम अनन्या सिंह राजपूत है और मैं वन वर्ल्ड स्कूल में पढ़ती हूँ और मेरी क्लास स्टैंडर्ड 5 है. वो सब्जेक्ट पे मैंने नहीं लिखी, वो एक्चुअली में मैंने एक स्टोरी लिखी है, भूमि टू द बीच. उसमें है ना भूमि नाम की लड़की है, उसे एक्सप्लोर करना बहुत अच्छा लगता है, तो वो बीच पे जाती है घूमने. और मतलब कैसे सोचा आपने कि मैं बुक लिखूं स्टोरी को? मैं एक्चुअली में राजस्थान से मेरे घर आ रही थी ना, तो मेरे पापा ने एक्चुअली में आइडिया दिया कि आप है ना एक बुक लिख सकते हो, क्योंकि मुझे बुक पढ़ने का बहुत अच्छा शौक है इसलिए, और मुझे बुक लिखनी भी थी एक. मैं ऑलरेडी उसके ऊपर काम कर रही थी. और पढ़ाई के टाइम कौन सा सब्जेक्ट आपको अच्छा लगता है? पढ़ाई के टाइम मुझे ज़्यादातर इंग्लिश और एसएस अच्छी लगती है. और हॉबीज़ क्या है, क्या करते हैं आप? मुझे रीडिंग करना बहुत अच्छा लगता है और मुझे स्टोरी राइट करना अच्छा लगता है. और स्टोरी से क्या मैसेज मिलेगा आप जैसे दूसरे बच्चों को? इस स्टोरी से मैसेज मिलेगा ये कि हमें कभी भी एक चीज़ पे टिके रहना नहीं चाहिए, हमें हर चीज़ों को एक्सप्लोर करना चाहिए. बुक है ना, बुक का नाम है भूमि टू द बीच और ये अवेलेबल है लिंक पे www.bbooks.com और भूमि टू द बीच है इसका नाम. बड़े होके मैं IAS ऑफिसर बनना चाहती हूँ. क्या करेंगे IAS ऑफिसर बनने के बाद? ये जो इंडिया है उसको मैं पूरी तरीके से सपोर्ट करूँगी, जिससे ये आगे बढ़ सके. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ની ઓળખ ધરાવતો આ વિસ્તાર માત્ર તેની કુદરતી સુંદરતા માટે જ નહીં, પણ પુનર્નિર્માણની અદ્ભુત ગાથા માટે પણ જાણીતો છે. વર્ષ 2001ના ભૂકંપ પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રણ ઉત્સવ શરૂ કરીને કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશા પર મૂક્યું. વિનાશમાંથી વિકાસ તરફની આ પ્રેરણાદાયી સફરને હવે સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ પણ ઉજાગર કરી રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ 2025-26ના મેગા ઇવેન્ટની તૈયારીઓ કેવી છે. માઇલો સુધી પથરાયેલું કચ્છનું સફેદ રણ, ઊંટની સવારી અને કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા તથા સ્થાનિક વાનગીઓનો સ્વાદ, આ બધું જ રણ उत्सवને ખાસ બનાવે છે. દેશ વિદેશના પ્રવાસીઓ આ અદ્ભુત અનુભવ લેવા માટે उत्साहित છે. उनका जो वेलकमिंग है उनके कच्छ में, वो लिटरली ऐसा करते हैं कि वी आर फैमिली, वो हमको ऐसे ही ट्रीट करते हैं, तो बहुत अच्छा है. ये रही कच्छ वालों की बात, लेकिन जो पूरा कच्छ प्लेस है वो भी बहुत बढ़िया है. वहाँ का रण ऑफ कच्छ, रोड टू हेवन, ऐसे बहुत सारी जगहें हैं जो बहुत अच्छी है. टूरिज़्म के लिए सब
सबसे बेस्ट स्पॉट है वो। કચ્છની આ પરિવર્તનની સફર અકલ્પનીય રહી છે. વર્ષ 2005માં શરૂ થયેલો રણોત્સવ આજે કચ્છને ભારત જ નહીં પણ દુનિયાના પ્રવાસનનું એક વિશેષ કેન્દ્ર બનાવી ચૂક્યો છે. અહીંનું સ્મૃતિવન, ભૂકંપ મ્યુઝિયમ, ભૂકંપની વિનાશકતા અને ત્યારબાદના અસાધારણ વિકાસને રજૂ કરે છે અને જે દરેક પ્રવાસીને માનવ ભાવનાની તાકાતનો અહેસાસ કરાવે છે. हमें इतना नहीं पता था कि लोगों को जब ये अर्थक्वेक हुआ था तभी इतनी तकलीफें थी जो हमने अभी देखा, तो वो हिसाब से हमें पता चल रहा है कि हमारा गुजरात कितनी तकलीफ़ों से गुजरा है और कितनी जल्दी उसको रिकवर करके आगे बढ़ा है. और ये सारी चीज़ें जो हुई है वो हमारे श्री माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की वजह से जो हुई है, मीन्स वो काबिले तारीफ है. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રણોત્સવ 2025-26 સંપૂર્ણપણે તૈયાર છે અને ગત વર્ષની જેમ જ લાખો પ્રવાસીઓને અનફોર્ગેટેબલ મેમરીઝ આપવા માટે સજ્જ છે. પૂનમની રાતે સફેદ રણનો નજારો, ધોરડો તેમજ કાળો ડુંગર પર્યટકોને અનોખી અનુભૂતિ કરાવે છે. આ ઉપરાંત લખપતનું ગુરુદ્વારા, કોટેશ્વર મહાદેવ અને આશાપુરા માતાજીનું મંદિર જેવા સ્થળો પણ જોવાનું પર્યટકો ચૂકતા નથી. તો આ જાદુઈ રણનો અનુભવ કરવા માટે તમે પણ તૈયાર થઈ જાઓ. आइए आप सब फिर है एक बार रणोत्सव में आइए. कच्छ के साथ साथ हाटकेश्वर, लखपत, धोलावीरा, भुज, धोरडो, मांडवी, ये सारे विस्तार की एक मुलाकात लीजिए और कच्छ का जो रिच कल्चर, क्राफ्ट, क्यूजीन और विस्तार है, एक यूनिक लैंडफॉर्म है, उसका आनंद उठाइए. ડભોઈના હીરા ભાગોળ વિસ્તાર પાસે ડ્રેનેજના ઉભરાતા ગંદા પાણીથી સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ડભોઈ શહેરનું ગૌરવ ગણાતા અને દેશ વિદેશના પ્રવાસી આવે છે તેવા ઐતિહાસિક હીરા ભાગોળ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ડ્રેનેજના ગંદા પાણી સતત ઉભરાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશોને અને ટ્યુશન જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં માં ગઢ ભવાની માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલ છે. સાથોસાથ કબ્રસ્તાન અને દરગાહ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવા છતાં ડભોઈ નગરપાલિકા દ્વારા આ ગંભીર સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેના કારણે આ વિસ્તારના સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દર્ભાવતી નગરીમાં આવેલ પ્રાચીન મંદિર, બાલાજી મંદિર, ગઢ ભવાની માતાજીનું મંદિર, ખોડિયાર મંદિર, એમની આગળ પાછળ અને મેન રોડ ઉપર જે ગટરો ઉભરાય છે, ભાવિક ભક્તો આવવાના બંધ થઈ ગયા છે. અમે પોતે રોજ આવીએ છીએ, અમે કેવી રીતે જઈએ છીએ એ અમને ખબર છે. એટલે નગરપાલિકાને એક અમારી રિક્વેસ્ટ છે કે આ કમ્પ્લેન તમે સોલ્વ કરી આપો. ઘણો બધો ટાઈમ થઈ ગયો, કમ્પ્લેનો આપેલી છે પણ સોલ્વ થતો નથી. બીમારી વધતી જાય છે, છોકરાઓ સ્કૂલે જવા, ટ્યુશન ચાલે છે, ટ્યુશન જતા બી એ લોકોને બગાડીને જવું પડે છે. ટ્યુશનમાંથી બી વોર્નિંગ આપી દીધી છે કે ભાઈ તમારે બૂટ ચંપલ કાઢીને આવું. અમે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે તારીખ 20, 21 અને 22 નવેમ્બર 2025ના રોજ ત્રિદિવસીય પુસ્તક બોલે છે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કેજી ચોકસી લાઇબ્રેરી ભરૂચના ગ્રંથપાલ નરેન્દ્રભાઈ સોનારના હસ્તે પુસ્તક બોલે છે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પુસ્તક બોલે છે કાર્યક્રમમાં શાળાના કુલ 2100 વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીના કુલ 4500 જેટલા પુસ્તકોનું બંને બિલ્ડિંગમાં થઈ એમ 5 હોલમાં પુસ્તક પ્રદર્શનનું 7:15 થી 5:30 વાગ્યા સુધી ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓને પુસ્તક વાંચન પ્રત્યેની રુચિ વધે, તેમની વિચાર શક્તિ અને કલ્પના શક્તિ વિકસે તેમજ વ્યક્તિત્વ ઘડાય એ હેતુથી યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના ગુજરાતી માધ્યમના આચાર્ય બિનિતાબેન ગોહિલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યાબેન રાણા તેમજ નોન ગ્રાન્ટેડ વિભાગ ગુજરાતી માધ્યમના આચાર્ય જિગ્નેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આ પુસ્તક તમારો પોતાનો જ પરિચય કરાવે છે, કારણ કે પુસ્તક બોલે છે એ કાર્યક્રમ છે આજનો. અને તમે પુસ્તક વાંચો તો તમે એની અંદરથી ઘણું બધું શીખો છો.
તમને ઘણી બધી પ્રેરણા મળે છે, બરાબર છે, ઘણી બધી વાતોમાં તમને રસ્તો મળે છે. જ્યારે તમે કોઈ જગ્યાએ માર્ગ ભૂલ્યા હોય, ટેન્શનમાં આવી ગયા હોય, પ્રોબ્લેમમાં ફસાયા હોય, પણ ઘરમાં જો તમારી પાસે સારા 10 પુસ્તકો હોય, જો તમે 2-4 પકડા વાંચો, 2-4 પેજ વાંચો, તો બી તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. એટલે પુસ્તકો આપણને આપણો પોતાનો જ પરિચય કરાવે છે. એટલે પુસ્તકો વાંચતા રહેવું જોઈએ, જ્ઞાનથી સમૃદ્ધ થતા રહેવું જોઈએ, નવું વિચારવાનું, માણસના મનમાં નવા વિચારો, નવી જો પ્રેરણા આપી શકે તો તે પુસ્તકો જ આપે છે. ખરાબ પુસ્તકો કાતિલ ઝેર કરતા ખતરનાક છે. ખરાબ પુસ્તકો કાતિલ ઝેર કરતા ખતરનાક છે. એટલે ખરાબ પુસ્તકો નહીં વાંચવાના, પણ સારા પુસ્તકો વાંચવાના, પ્રેરણા આપે એવા પુસ્તકો વાંચવાના. ગાંધીજી છે, ટોલ્સ્ટોય છે, આ બધાના જીવન ચરિત્રોને તમારે વાંચવા જોઈએ. જે રીતના શાળાની મૈત્રી આજીવન હોય છે ને, એ રીતના પુસ્તકોની મૈત્રી પણ આજીવન છે. અને આપણે એ માટે સમર્થ છે કે કરી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને બોલી શકીએ છીએ. એટલે આપણે માટે કેટલું ઉત્તમ છે આ. હવે એક પુસ્તક આજે નદીની જેમ માણસ રોજ નવો છે, ક્ષણે ક્ષણ નવો છે. જેમ નદીમાં પાણી નવું ભરાતું જાય છે, તમે જ્યારે પણ નદી જુઓ ત્યારે નવી જ હશે, તેમ તેમાં નવું પાણી ઉમેરાતું જાય છે. એ રીતે તમારામાં પણ નવું જ્ઞાન ઉમેરાતું જાય છે. જે પુસ્તકનું તમે પાનું ખોલશો ને, એટલે તમારામાં કંઈક નવીનતા આવી ગઈ છે. એ પછી નવીનતામાં બીજો પાનું ખોલશો એટલે બીજી નવીનતા આવશે. એટલે વાંચન એ તમને સમૃદ્ધિ નથી આપતું, પણ સાર્થક જીવનની એક અભિગમ આપે છે. એક કેળવણીનું એક ઉત્તમ માધ્યમ છે. માતા પિતા ઘરેથી કેળવણી આપે છે, શાળા અહીંથી કેળવણી આપે છે. એ કેટલીક કેળવણી એવી છે કે જે તમે જાતે કેળવવી પડે. જે રીતના પુસ્તકો છે, પછી રમત છે, એ બધું આપણા જીવનમાં એટલું જ જરૂરી છે. માનવ જીવન માટે આપણે સૌથી ઉત્તમ આપણું માનવ જીવન છે કે આપણે વિચારવાની, બોલવાની અને બધે અનુભવવાની શક્તિ આપી છે, જ્યારે પ્રાણીઓ પાસે એ નથી. એટલે આપણે ઉત્તમથી સર્વોત્તમ તરફ જવાનું છે. કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં પણ તમે આવો છો, અમે લાઇબ્રેરીમાં પણ જોડે પ્રોગ્રામ રાખ્યો છે. એમાં અમારી પાસે જે વધારાના પુસ્તકો છે એ અમે દરેક સ્કૂલને એને ભેટ આપીએ છીએ. ખેલ મહાકુંભ 2025-26 જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ભરૂચની બટુકનાથ વ્યાયામ શાળાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વ્યાયામ શાળાનું ગૌરવ વધાર્યું છે. જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 2025ની જુડો સ્પર્ધા બટુકનાથ વ્યાયામ શાળામાં યોજાઈ. આ સ્પર્ધામાં બટુકનાથ વ્યાયામ શાળામાં તાલીમ મેળવનાર જુડોના ખેલાડી કેતુલ પ્રજાપતિ, કાર્તિક ઓડ, ઓમ ચૌહાણ, આશિત ભારતી, નિલય પટેલ, રાજપૂત માંગલિયાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે વિવેક વલસાણી, આલેખ પ્રજાપતિ, સુનિલ વસાવા, બિમલેશ સરોજે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી બટુકનાથ વ્યાયામ શાળાના ગૌરવમાં વધારો કર્યો હતો. વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. બટુકનાથ વ્યાયામ શાળાના પ્રમુખ પિનાકીનભાઈ, ટ્રસ્ટી અર્જુનભાઈ, ભરૂચ જુડો એસોસિએશનના પ્રમુખ ગૌરવભાઈ ઠક્કર, સેક્રેટરી રવિન્દ્રભાઈ પટેલ, જુડો કોચ ઉજ્જવલભાઈ પ્રજાપતિ અને ભરૂચ રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલે વિજેતા ખેલાડીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આમોદની સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં ₹2.5 લાખના ખર્ચે બનનારા રોડનું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આવન જાવન કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેથી સંસ્કાર વિદ્યાલયના આચાર્ય વૈશાલી મોદી દ્વારા ધારાસભ્ય ડીકે સ્વામીને રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તે મંજૂર થયા અને આજ રોજ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવતા સંસ્કાર વિદ્યાલયના શિક્ષકગણમાં ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે સંવાદ કરી શિક્ષણ સાથે વિશેષ કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું. તેમજ સરસ્વતીના ધામ એવા વિદ્યાલયના રોડનું ગુણવત્તાયુક્ત કામ કરવા કોન્ટ્રાક્ટરે ટકોર પણ કરી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીએ શાળાના વર્ગખંડોની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર સહિતના ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં જે રોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી તે 150 આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી દ્વારા
2.5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે શાળામાં અંદર વિદ્યાર્થીઓને પ્રવેશમાંનો મુખ્ય રોડ હતો તે મંજૂર કરવામાં આવ્યો છે, જેથી દરેક વિદ્યાર્થીઓને, વાલીશ્રીઓને, શિક્ષકોને આ જે તકલીફ પડતી હતી તે હવે પડે નહીં અને બધાને આ લાભ મળ્યો છે. તેનાથી શ્રી ડી.કે. સ્વામીજીનો સારા પરિવાર તરફથી હું આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ શિક્ષણને લઈને સ્વામીજી શાળામાં ગ્રાન્ટ ફાળવે અને સરકારશ્રીના આદેશ અનુસાર જે પણ કામ થાય તે કરે એવી આશા રાખું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત શિક્ષણને મહત્વ પ્રદાન કરવા તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, જનસામાન્યમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા વિવિધ 5 યોજનાઓ માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે પોખ પિંજરું સ્વરૂપે લોકાર્પણ કરેલ છે. જે અંતર્ગત વિશેષ 2 યોજનાઓ છે, જેમાં વૈશ્વિક ગ્રંથના મૂલ્યોના જન સુધી પ્રચાર પ્રસાર અર્થે શ્રીમદ ભાગવત યોજના અને નૈતિક જીવન મૂલ્યોને સરળ અને કાવ્યાત્મક શૈલી પૂર્ણ સાંસ્કૃતિક સુભાષિતોના પ્રચાર પ્રસાર અર્થે શત સુભાષિત કંઠપાઠ યોજના મૂકવામાં આવશે. આ યોજનાઓ અંતર્ગત જે પ્રતિભાગીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે તેઓની સમીક્ષા માટે જિલ્લાની વિવિધ સંસ્થાઓની સમીક્ષા કરવા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકા માટે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ અંકલેશ્વર, ભરૂચ તાલુકામાં જીએનએફસી નર્મદા વિદ્યાલય, ભરૂચ આમોદ અને વાગરા તાલુકા માટે એમએમ પટેલ હાઈસ્કૂલ, વાગરા, નેત્રંગ અને વાલિયા તાલુકા માટે એમએમ ભક્ત હાઈસ્કૂલ, નેત્રંગ ઝઘડિયા તાલુકા માટે દિવાન ધનજીસા હાઈસ્કૂલ, ઝઘડિયા અને જંબુસર તાલુકા માટે એચ.એસ. શાહ હાઈસ્કૂલ, જંબુસર એમ કુલ 6 સ્થળ પર આયોજન કરાવવામાં આવેલ હતું. કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ. ત્યારબાદ સર્વેને શ્રીમદ ભગવદ્ ગીતા યોજના અને સ્પર્ધાની વિવિધ માહિતી આપી પ્રારંભ યોજના અને શત સુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં યોજના અંતર્ગતના વિવિધ સ્તર જેવા કે વિશેષ સ્તર, સંસ્થાકીય સ્તર, મુક્ત સ્તર તેમજ શૈક્ષણિક સ્તરમાં કુલ 500 પ્રતિભાગીઓએ ભાગ લઈ પોતાની આગવી સુંદર શૈલીમાં લય, તાલ તેમજ માધુર્યતા સાથે પોતાની પ્રતિભાની રજૂઆત કરી હતી. જાણે સર્વે પ્રતિભાગીઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના ઉદ્ભવ, વિકાસ, ભવ્યતા અને તેની પવિત્રતાની માધુર્યમય વાણીમાં સર્વેને ઝાંખી કરાવી હર્ષોલ્લાસ સાથે ભાગ ભજવ્યો હતો. તમામ સ્પર્ધાઓમાં આપેલ સ્તર મુજબ નિરીક્ષકો દ્વારા નિરીક્ષણ કરી દરેક સ્પર્ધામાં 1 થી 3 નંબર આપ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતિમ ચરણમાં સ્પર્ધામાં ભાગ લેનાર તમામ તેમજ વિજેતા બનેલ સ્પર્ધકોને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે નેત્રંગ તાલુકામાં આવેલ વિવિધ ડેમોની સત્તાવાર મુલાકાત લીધી. આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામો સુધી સિંચાઈના પાણી કેનાલ મારફતે પહોંચે તેવો આપ્યો સધિયારો. નહાર ગામ તળાવનો ઠરાવ રદ કરવા મામલે જંબુસર તાલુકા પંચાયતમાં સુનાવણી યોજાઈ. ઝઘડિયા જીઆરડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થતા પંથકમાં ચકચાર. જીઆરડીસીની કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી ગાયોના મોત થયા હોવાની ફરિયાદ. ઝઘડિયા જીઆરડીસી એસોસિએશન અને કહેવાતા ગૌરક્ષકોએ પણ આ બાબતે અસરકારક ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ. અમદાવાદ એસઓજીની ઓળખ આપી ભરૂચના દુબઈ રિટર્ન યુવક અને ગર્લફ્રેન્ડના અપહરણ કરાયું. પોલીસે આ મામલે તાંદલજાના આફતાબ પઠાણ અને વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિકની કરી ધરપકડ. જ્યારે કાનાભાઈ સહિત 2 પોલીસની પકડથી દૂર. જોકે અપહરણ કરાયેલી યુવતી ક્યાં તે એક સવાલ.
સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં વાગરા મત વિસ્તારમાં યુનિટી માર્ચ યોજાઈ. જંબુસરમાં વહેલી સવારે વિજિલન્સ ટીમના દરોડા, વીજ ચોરોમાં ફફડાટ. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં વીઘા દીઠ 32 લાખ સુધીનું ઉચ્ચ વળતર. અત્યાર સુધીમાં ખાતેદારોને કુલ 34.67 કરોડનું ચૂકવણું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.